સુરતના કાપોદ્રા પોલીસે વ્યાજખોર ઈસમ સામે લાલ આંખ કરી કાયદાનું ભાન કરાવ્યું હતું. પોલીસે વ્યાજખોર ઈસમને ઝડપી જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો. પીડાઈ રહેલા લોકોની મદદ કરવા માટે એક અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત પોલીસ દ્વારા ગરીબ લોકોને હેરાન પરેશાન કરી તેમની મજબૂરીનો લાભ ઉઠાવી પૈસા આપી બળજબરીપૂર્વક વધારે વ્યાજની વસૂલાત કરતા અથવા તો વધુ પૈસા પડાવનાર સામે કાર્યવાહી કરવામાં આવી છે. ત્યારે આવા જ એક વ્યાજખોરની ધરપકડ સુરતની કાપોદ્રા પોલીસ દ્વારા કરવામાં આવી છે. સુરતના કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં ઉમેશ પટેલ નામના વ્યક્તિ દ્વારા એક ફરિયાદ નોંધાવવામાં આવી હતી. 8 મહિના પહેલા કોઈ કારણોસર પૈસાની ખૂબ જ જરૂરિયાત પડી હતી. તેથી ઉમેશે પોતાના ઓળખીતા કમલેશ ચંદેલ નામના વ્યક્તિ પાસેથી 20,000 રૂપિયા લીધા હતા. કમલેશ ચંદેલ દ્વારા આ 20,000 રૂપિયા મહિને 20% વ્યાજે ઉમેશ પટેલને આપવામાં આવ્યા હતા. જો કે ઉમેશ પટેલ દ્વારા વ્યાજખોર કમલેશ ચંદેલને 26,000 રૂપિયા ચૂકવી દીધા હતા. છતાં પણ કમલેશ પટેલ ઉમેશ પટેલ પાસેથી વધુ 30,000 રૂપિયાની માંગણી કરતો હતો. કમલેશ અવારનવાર ફોન કરીને ઉમેશ પટેલ પાસેથી વ્યાજના પૈસાની માંગણી કરતો હતો. આ ઉપરાંત તેને ગાળો આપી અપશબ્દો કહી અવારનવાર પરેશાન પણ કરતો હતો. અગાઉ 2 વખત કમલેશે ઉમેશ પટેલને માર પણ માર્યો હતો અને ઉમેશ પટેલના ઘરે જઈ આ વ્યાજખોર કમલેશ પરિવારના સભ્યોની હાજરીમાં જ પૈસાની પઠાણી ઉઘરાણી કરતો હતો. જેથી કાપોદ્રા પોલીસમાં ઉમેશ પટેલે ફરિયાદ આપી હતી. વ્યાજખોરોના ચુંગાલમાંથી મુક્ત કરવા માટે પોલીસે તાત્કાલિક અસરથી વ્યાજખોર કમલેશ ચંદેલની ધરપકડ સાથે કાર્યવાહી કરી હતી. ગઈકાલે કાલે કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં ફરજ ઉપર હાજર હતા. તે દરમિયાન આશરે બપોરના સમયે એક અરજદાર ઉમેશભાઈ પટેલ જનતાનગરમાં ગાયત્રી સોસાયટીની બાજુમાં જે રહે છે એ અમને મળવા આવેલ અને અમારી સમક્ષ પોતાની આપવીતી જણાવેલ કે પોતે વ્યાજના ચક્કરમાં ફસાયેલ છે. જેથી તેની રજૂઆત સાંભળી. રજૂઆત પ્રમાણે આ ઉમેશભાઈ પટેલ પોતે રત્ન કલાકાર છે અને મૂળ અંકલેશ્વરના છે અને ઘણા સમયથી અહીં જનતાનગરમાં તેના માતા અને તેના ભાઈ સાથે રહે છે. પોતે પોતાની આપવીતીમાં એવું જણાવેલું કે આજથી 6 મહિના પહેલાં પોતે ખૂબ જ બીમાર હોય, ડાયાબિટીસના પેશન્ટ હોય અને શારીરિક રીતે થોડાક અશક્ત હોય, જેની દવા માટે તેણે જે તે વખતે જે કારખાનામાં કામ કરતા હતા ત્યાંથી 20,000 રૂપિયા જેવી રકમ ઉપાડ પેટે લીધેલી અને એ ઉપાડ પરત કરવા માટે તેણે કમલેશ મારવાડી નામના એક વ્યક્તિને ગાયત્રી સોસાયટીમાં એનો પરિચય હતો, તો તેની પાસેથી 20% વ્યાજના સ્વરૂપમાં 20,000 રૂપિયાની રકમ આજથી 6 મહિના પહેલાં લીધેલી. આ રકમમાં 20,000 રૂપિયા 20% લીધા. એમાં પ્રથમ મહિનેથી 4,000 રૂપિયા કાપી અને 16,000 રૂપિયા જેવી રકમ આ કમલેશ મારવાડીએ આ ફરિયાદીને આપેલી. ત્યારબાદ એણે દર મહિને 4,000 રૂપિયા વ્યાજ ચૂકવતા 3 થી 4 મહિના સુધી 4,000 રૂપિયા વ્યાજ ચૂકવું, પછી 1 મહિને 5,000 રૂપિયા વ્યાજ ચૂકવું, એમ કરીને ટોટલ 25,000 રૂપિયા જેવી વ્યાજની રકમ એણે ચૂકવી દીધી. ત્યારબાદ આ રત્ન કલાકાર ઉમેશભાઈને 2 મહિનાથી કામ ન હોય, પોતે શારીરિક રીતે બીમાર રહેતા હોય, જેથી કામ કરી શકે એવી હાલતમાં ન હોય, તેથી ઘરે હોય, તેથી આ વ્યક્તિ વારંવાર આ કમલેશ મારવાડી વારંવાર તેની ઉઘરાણી કરતા હોય અને ઉઘરાણી કરવા સમયે 2 થી 3 વાર એને માર પણ મારવામાં આવેલો. અને આજથી 3 દિવસ પહેલા આ કમલેશ મારવાડી એના ઘરે જઈ અને ઘરે જઈને એના માતા અથવા ભાઈ અને આ રત્ન કલાકાર ઉમેશભાઈને ખૂબ ધમકાવેલ. જેથી આ રત્ન કલાકાર ઉમેશભાઈ પોતે 3 દિવસ પહેલા ઘર બહાર છોડી અને જતા રહેલા અને સતત ટેન્શનમાં, પોતે એક તો શારીરિક રીતે અશક્ત, ડાયાબિટીસના પેશન્ટ અને ખૂબ જ અશક્ત રીતે જતા રહેલા અને ખૂબ ખરાબ વિચાર આવતા, આત્મહત્યા સુધીના વિચારો પોતાને આવેલા. કેમ કે એક સાઈડ પોતાની શારીરિક તકલીફ અને બીજી સાઈડ આ વ્યાજનું જે ખૂબ જ ટોર્ચર થતું હતું તેના હિસાબે એને સતત સુસાઇડ કરવાના વિચારો આવી રહ્યા હતા. એ દરમિયાન આ જે પોલીસ કમિશનર શ્રી સુરત શહેરનો અભિગમ છે કે એક મોકો પોલીસને આપો, એ અંતર્ગત તેણે કોઈ ન્યૂઝપેપરમાં વાંચેલું કે વ્યાજના ખપ્પરમાં કોઈ પણ હોમાયેલું હોય તો પોલીસનો તાત્કાલિક સંપર્ક કરો, આવું એને ન્યૂઝપેપરમાં વાંચેલું. જેથી એને હિંમત આવી અને ત્યારબાદ તેના એક મિત્ર જે એના જૂના શેઠ હતા જ્યાં કામ કરતો હતો ત્યાં જઈ અને એણે કીધું કે ભાઈ આ રીતના હું ફસાયેલો છું તો પોલીસ મારી મદદ કરશે કે કેમ, આવું છાપામાં આવેલું છે. જેથી તેના શેઠે તાત્કાલિક જણાવેલું કે તમે તાત્કાલિક જઈ અને કાપોદ્રા પીઆઈને મળો. અને જેથી એ અમને મળવા આવેલો, પોતાની આપવીતી જણાવેલી, તેની ફરિયાદ તાત્કાલિક લીધી. ત્યારબાદ 1-2 દિવસથી પોતે જમેલા પણ ન હોય એવું માલુમ પડતું, તેથી પોલીસ સ્ટેશને એને શાંતિથી જમાડ્યા, તેનું કાઉન્સિલિંગ કર્યું. ખૂબ જ રડતા હતા. એનું વ્યવસ્થિત સી ટીમ દ્વારા અમારા દ્વારા કાઉન્સિલિંગ કરવામાં આવેલું. તેના પરિવારના સભ્યોને બોલાવવામાં આવેલા અને આરોપીને પણ ગઈકાલે આ ગુનાના કામે ઝડપી આપવામાં આવેલ છે. અને ત્યારબાદ આ વ્યક્તિ થોડાક શારીરિક રીતે અશક્ત હોય, જેથી પોલીસના પરિચિત એક કારખાના દ્વારા બોલાવી અને આવતી જન્માષ્ટમી પછી એને એક કારખાને કામ પણ પોલીસ દ્વારા અપાવવામાં આવેલ છે.